હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 12 મેથ્સ એનસીઆરટી ચેપ્ટર નંબર 13 સંભાવના ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચર બોલો શું શીખેલા આપણે? બર્નૌલી વિતરણ યાદ છે ને? દ્વિપદી વિતરણ, બર્નૌલી પ્રયત્ન. ચાલો તો યાદ કરીએ આપણે. બર્નૌલી પ્રયત્ન કોને કહેવાય? એમાં 4 વસ્તુ હતી. પહેલું બોલો શું હતું બર્નૌલી પ્રયત્નમાં? તો આપણે જે પ્રયોગની વાત કરતા હોઈએ તે પ્રયોગના પરિણામો નિરપેક્ષ હોવા જોઈએ. બરાબર. પછી નંબર 2, દર વખતે સફળતાની સંભાવના એક સરખી હોવી જોઈએ. પછી બીજું 2 શું હતું? તો એટલે હા, પ્રયત્નોની સંખ્યા શાંત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ પ્રયત્નોની સંખ્યા? શાંત. પછી નિરપેક્ષની આપણી વાત થઈ ગઈ. ઓકે, દરેક પ્રયત્નને 2 જ પરિણામ હોવા જોઈએ, સફળતા અને નિષ્ફળતા. અને આ સફળતાની સંભાવના દર વખતે એક સરખી હોવી જોઈએ. તો આવા પ્રયત્નને કેવા પ્રયત્ન કહેવાય? બર્નૌલી પ્રયત્ન. અને એના પછી દ્વિપદી વિતરણનું સૂત્ર તો આપણને આવડી જ ગયું છે. પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ, ક્યુની ઘાતમાં એન માઇનસ એક્સ, પીની ઘાતમાં એક્સ. એટલે કે પહેલા ક્યુ લખવાનો, ઘાતમાં બાદબાકી લેવાની, પછી ક્યુ પીની ઘાતમાં એક્સ. 11th જે રીતે આપણે દ્વિપદીના દાખલા કરતા એ રીતે. તો આને દ્વિપદી વિતરણ પણ કહી શકાય છે. કયું વિતરણ કહી શકાય? દ્વિપદી વિતરણ. તો બાળકો, એન બર્નૌલી પ્રયત્ન સાથેના દ્વિપદી વિતરણનો આ છે સિમ્બોલ બી ઓફ એન કોમા પી. તો જ્યારે પણ તમને આવો સિમ્બોલ દેખાય તેમાં બી નો મતલબ બર્નૌલી સમજવાનું. બર્નૌલી પ્રયત્ન એન પ્રયત્ન છે અને સફળતાની સંભાવના એટલે પી. પી અને ક્યુ નો સરવાળો હંમેશા કેટલો આવે? 1 આવે. સફળતા વત્તા નિષ્ફળતા બેવની સંભાવનાનો સરવાળો 1. ચાલો પછી દાખલા તો બધા ઇઝી જ હોય છે. દાખલા આ ટોપિકના બર્નૌલીના બસ ખાલી તમને ખ્યાલ આવવો જોઈએ કે હા કે આ દાખલો બર્નૌલીનો દાખલો છે. બરાબર. એટલે કે પ્રયત્નની સંખ્યા ઘણી બધી વખત થતી હોય છે. ઓકે, ત્યારે બર્નૌલીનો દાખલો એવું સમજવાનું. 3 થી વધી જાય એટલે કે 4 આવી જાય, 5 આવી જાય, 6 પ્રયત્ન, 7 પ્રયત્ન, તો સમજી જવાનું કે આ દાખલો શાનો છે? બર્નૌલીનો દાખલો છે. ચાલો, ધારો કે એક્સ નું દ્વિપદી વિતરણ છે બી ઓફ 6,1/2. સાબિત કરો કે એક્સ બરાબર 3 એ સૌથી વધુ મળતું પરિણામ છે. ઓકે, કૌંસમાં સૂચન આપેલું છે કે પી ઓફ એક્સ બરાબર 3 એ બધામાં મહત્તમ છે. ચાલો બાળકો, તો દ્વિપદી વિતરણ છે બી ઓફ 6,1/2. અહીં એક્સ નું દ્વિપદી વિતરણ, એક્સનું દ્વિપદી વિતરણ શું છે? બી ઓફ 6,1/2 છે. તો બાળકો, આ દ્વિપદી વિતરણનો મતલબ શું? કે આમાં આ 6 એટલે એ શું છે? એન. બરાબર ને? જે તમને સ્ટાર્ટિંગમાં દેખાય તે પ્રયત્નની સંખ્યા છે અને આ જે 1/2 છે તે શું છે? પી. જો પી બરાબર 1/2 હોય તો ક્યુ કેટલા? 1 - 1/2 એટલે 1/2 જ થાય. ચલો હવે આપણે બતાવવાનું છે કે પી ઓફ 3 એક્સ બરાબર 3 નો જવાબ સૌથી મોટો આવશે. કેમ કે એન ની કિંમત 6 છે. એટલે કે સંભાવના વિતરણ બનાવીએ ને તો પી ઓફ 0, પી ઓફ 1, પી ઓફ 2, એવી રીતના પી ઓફ 6 સુધી આ જેટલી બી સંભાવનાઓ છે તે બધી જ સંભાવનામાં પી ઓફ 3 સૌથી મોટું. તો બતાવીએ આપણે. કમ્પેરિઝન કરવાનું, બધું હોડીને કમ્પેરિઝન કરવાનું. ચાલો તો પહેલા આપણે દ્વિપદીનું સૂત્ર સેટ કરી દઈએ. પી ઓફ એક્સનું સૂત્ર છે એનસી એક્સમાં એન કેટલા? 6, 6c એક્સ. પછી પી કેટલા? સોરી, ક્યુ કેટલા? 1/2 ઘાતમાં બાદબાકી 6 - એક્સ. પછી પી છે 1/2, 1/2 ની ઘાતમાં જે નીચે હોય તે બેઠું સાદું રૂપ આપવાનું 6c એક્સ. 1/2 ની કેટલી ઘાત લખાશે? 6 માંથી એક્સ જાય, સોરી 18 સરખા એટલે ઘાતનો સરવાળો એટલે કેટલી ઘાત લખાશે? 1/2 ની. એક્સ એક્સ કેન્સલ એટલે 6 ઘાત. ખ્યાલ આવશે? તો આજે પી ઓફ એક્સનું સૂત્ર તૈયાર થયું. તેમાં 1/2 ની 6 ઘાત તો બધામાં ફિક્સ, એટલે કે કોઈ બી આપણે શોધીએ. પી ઓફ 0 શોધો, 1 શોધો, 2 શોધો, 3, બધામાં આટો આવશે. હવે આખી ગેમ આના પર છે. 6c એક્સ જેટલા મોટા થશે તેટલી સંભાવના મોટી થશે. બરાબર ને? ચાલો તો પી ઓફ 0 તો 6c0 1/2 ની 6 ઘાત. પી ઓફ 1 6c1 1/2 ની 6 ઘાત. પી ઓફ 2 તો કે ભાઈ 6c2 1/2 ની 6 ઘાત. પી ઓફ 3 6c3 1/2 ની 6 ઘાત. પછી પી ઓફ 4
6c4 1/2 4 ઘાત. p ઓફ 5 6c5 1/2 5. p ઓફ 6 6c6 1/2 5. સોરી 6 એ ઘાતમાં હલો ચાલો. ચાલો તો બાળકો આ 6 માં સૌથી મોટું 6 બી નહીં 7. આ 7 સૌથી મોટું કયું? તો જુઓ 60 61 62 આ બધામાં સૌથી મોટા કોણ? 63 જ. કેમ કે આ તમે 11માં જ ભણીને આવેલા કે સૌથી મોટો જવાબ જોઈતો હોય તો ઉપર જે 6 છે તેના અડધા નીચે હોવા જોઈએ. 6 ના અડધા 3 એટલે 6c3 સૌથી મોટા. માની લો કે ઉપર 7 હોય તો નીચે કેટલા હોવા જોઈએ? તો 7 ના અડધા તો 3.5 થાય. તો 7c 3.5 એવું તો નહીં લખાય ને. એટલે કે 7c3 ને 7c4 આ બે છે સૌથી મોટા કેમ કે બે હરખા જ થાય. સમજ પડે છે ને? 3.5 ની આગળ ને પાછળ બે માંથી કોઈ બી એક લખી દેવો. તો અહીં 6c0 6c1 6c2 6c3 6c4 અને 6c5 પૈકી મહત્તમ 6c3 છે. અને જો 6c3 મહત્તમ હોય તેનો મતલબ કે p ઓફ x બરાબર 3 મહત્તમ છે. માટે x બરાબર 3 એ સૌથી વધુ વખત પર મળતું પરિણામ છે. જેની સંભાવના મોટી હોય તે પરિણામ સૌથી વધારે વખત આવે તો એ સંભાવના મોટી થાય ને. x ના પરિણામો સૌથી વધારે છે શક્ય પરિણામો જે આપણે લખીએ ને તે. તો કઈ આ દાખલો પૂછાય નહીં. સમજી ગયા? એમસીક્યુમાં કદાચ પૂછાઈ જાય કે કયું સૌથી મોટું આવશે. આ એમસીક્યુમાં ચાલે. અને એમસીક્યુમાં તો ડાયરેક્ટ ખબર પડી જાય કે આ 6 છે એના અડધા 3 p ઓફ 3. 10 આપી દઈ તો p ઓફ 5 સૌથી મોટા. 15 આપી દઈ તો p ઓફ 7 ની તો p ઓફ 8 જે ઓપ્શન દેખાય તે પ્રમાણે એમસીક્યુ નો દાખલો કહેવાય. ચાલો 5 પ્રશ્ન પૈકી પ્રત્યેક માટે 3 શક્ય જવાબો ધરાવતી બહુ વિકલ્પ પસંદગી પરીક્ષામાં ઉમેદવાર માત્ર અટકર કરીને એટલે કે ટૂંકા મારીને 4 અથવા 4 કરતાં વધારે સાચા જવાબ મેળવશે તેની સંભાવના કેટલી? બરાબર, ટૂંકા મારે છે. જુઓ 5 પ્રશ્ન છે. કેટલા પ્રશ્ન છે? 5. પ્રત્યેક પ્રશ્ન બહુ વિકલ્પ છે. બહુ વિકલ્પમાં આપણી વાત કરીએ તો આપણા બહુ વિકલ્પની પરીક્ષામાં એટલે કે તમારી પરીક્ષામાં 4 વિકલ્પ હોય પણ અહીંયા કેટલા છે? 3. અહીંયા 3 જ વિકલ્પ આપવામાં આવે છે. તો વધારે સારું સાચા ભરવાના ચાન્સ થોડાક વધી ગયા. ચાલો તો 4 અથવા 4 કરતાં વધારે સાચા જવાબ આવે તેની સંભાવના એટલે કે 5 પ્રશ્નના જવાબ આપશે. 5 માંથી 4 ના જવાબ સાચા પડવા જોઈએ અથવા 4 કરતાં વધારે એટલે કે 5 એ 5 ના જવાબ સાચા પડવા જોઈએ. તો આવા પરિણામો કલેક્ટ કરવા માટે બહુ વધારે મહેનત થશે. તો આ તો બર્નોલીથી કરવો જોઈએ આ દાખલો, હે ને? તો આપણે બર્નોલીના કોન્સેપ્ટથી આખો દાખલો કરીશું. સો કેટલા પ્રશ્ન છે? કુલ 5. સફળતા કોને માનીશું આપણે? ક્રિસ સફળતા. તો સાચો જવાબ આવે તે સફળતા છે. ધારો કે સાચો જવાબ મળે તે સફળતા છે. બોલો સફળતાની સંભાવના. જવાબ સાચો પડી શકે તેની સંભાવના કેટલી? તો બહુ વિકલ્પની પરીક્ષા છે. કઈ જ આવડતું નથી. 3 માંથી કયું મન ફાવે તે ટીક કર્યું તો જે ટીક કર્યું તેની સાચી પડવાની સંભાવના. તો 3 માંથી કોઈ એક જવાબ સાચો છે. 1/3. તો p બરાબર 1/3 તો q બરાબર 1 - 1/3 એટલે આ થશે 2/3. ચલો p ઓફ x બોલો સૂત્ર. NCX માં n એટલે 5 5cx. પછી કોણ આવે? q એટલે કેટલા ભાઈ? 2/3 ઘાતમાં કેટલા લખવાના? બાદબાકી 5 - x. પછી આવે p એટલે 1/3. બોલો ઘાતમાં કેટલા લખવાના? x. ચલો તો શું શોધવા કીધું છે? p ઓફ બોલો 4 અથવા 4 કરતા વધારે સાચા જવાબ મળે. બોલો સાંકેતિક રીતે શું લખાય આને? કે 4 જવાબ સાચા અથવા 4 કરતા વધારે. p ઓફ x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4. એટલે કે આમાં કોણ કોણ આવ્યું? તો p ઓફ 4 ને p ઓફ 5 આવ્યા. p ઓફ 4 મૂકી દેવા અહીંયા 4 જ્યાં પણ x દેખાય ત્યાં. 5c4 2/3 ની કેટલી ઘાત? 1 ઘાત. ક્રિસ 1/3 ની કેટલી ઘાત? 4 ઘાત. p ઓફ 5 અહીંયા 5 મૂકી દેવો 5c5. અહીંયા 5 મૂકશો તો 5 - 5 0. અહીંયા 1/3 ની ઘાતમાં 5. તો હવે સાદું રૂપ
કોમન કરીએ કે જો ડાયરેક્ટ જ પટાઈ દે. હા, આ 5C4 એટલે કેટલા? 5 5 દુ 10. નીચે 3 ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત વત્તા 5C5 1 1 ની 5 ઘાત 1, નીચે 3 ની 5, તો આ 10 ને 1 11 ના 3 ની 5 ઘાત એટલે 243. 11 ના છેદમાં 243. ખ્યાલ આવે છે? કયો દાખલો હતો? આ ગયો ઓવરવ્યુ. ચલો નેક્સ્ટ. એક વ્યક્તિ 50 લોટરીમાં એક લોટરીની ટિકિટ ખરીદે છે. 50 લોટરીમાં એક લોટરી ટિકિટ ખરીદે છે. તેમાંથી પ્રત્યેકમાં તેની ઇનામ જીતવાની તક 1/100 છે. આ રકમ એવું કહેવા માંગે કે 50 લોટરી છે ટોટલ. 50 ટિકિટ એક લે છે એમ. બરાબર, તરત નહીં સમજ પડે પણ આ જ છે. કેમ કે પ્રત્યેકમાં તેની ઇનામ જીતવાની તક, પ્રત્યેકમાં એટલે કે દર વખતે લોટરી લઈ 50 વખત લોટરી થાય છે. સમજ્યા? ટિકિટ તો ઘણી બધી હોય ને લોટરીની ટિકિટ. એક જ જણની થોડી લોટરી એટલે કે એક જ જણ ટિકિટ લે તો એની જ લોટરી લાગે પછી એવું થઈ જાય. સમજ્યા ને? ટિકિટો તો ઘણી હોય છે. દર વખતે જ્યારે પણ આવી લોટરી આવે છે ત્યારે વ્યક્તિ શું કરે છે? એક ટિકિટ લે છે. તો વ્યક્તિ ઇનામ જીતે તેની સંભાવના, એની તક એટલે સંભાવના 1/100 છે. સારું કહેવાય. 1/100 તો બહુ સારું કહેવાય જોવા જાય તો. 100 જણમાંથી એનો નંબર લાગી શકે, બાકી આટલી સંભાવના નહીં હોય. બરાબર, કેમ કે કેટલા લોકો, હજારો લોકો ટિકિટ ખરીદતા હોય ને કયું ઇનામ લાગે. ચલો, પહેલું છે ઓછામાં ઓછી એક વાર, બીજું ફક્ત એક જ વાર, ને ત્રીજું ઓછામાં ઓછી 2 વાર ઇનામ જીતે તેની સંભાવના કેટલી. ચાલો, તો ઇનામ જીતે તે સફળતા. ઇનામ જીતવું છે ભાઈએ. ચાલો, તો કુલ કેટલા પ્રયત્ન છે એના? 50 વખત એને લોટરી લીધી. 50 લોટરી છે એટલે n બરાબર 50. સફળતા શું છે? સફળતા શું છે? તો ઇનામ જીતે, ધારો કે વ્યક્તિ ઇનામ જીતે તે સફળતા છે. બોલો, સફળતાની સંભાવના કેટલી આપી છે? તો P બરાબર, તો ઇનામ જીતવાની તક છે 1/100. તો ની જીતે તેની સંભાવના 1 - 1/100 ધેટ ઇઝ 99/100. ચલો પછી, તો પહેલું નંબર 1 માં શું કીધું છે? P ઓફ ઓછામાં ઓછી એક વાર ઇનામ જીતે. એક વાર ઇનામ જીતે. બોલો, સંકેતિક રીતે લખાવવાને. ઓછામાં ઓછી એક વાર એટલે કે એક અથવા એક કરતાં વધારે વાર ઇનામ જીતે. P of x is greater or equal to 1. હવે P of x is greater or equal to 1 માં P of 1 plus P of 2 plus P of 3 કાં પટે? 50 પટે. કે n તો 50 છે ને. અહીંયા પેલું રહી ગયું. તો કંઈ નહીં, 1 થી 50 સુધીનું તો નહીં કરાય. તો શું કરવાનું? યસ, એકમાંથી જે બચ્યું તેને બાદ કરો. ને કોણ બચ્યું? P of x equals to 0. ચાલો, P of x નું સૂત્ર NCX માં n એટલે 50, 50CX Q 99/100 ની કેટલી ઘાત? 50 - x ને P કેટલા? 1/100 ની ઘાતમાં x. ચાલો, તો ગણતરી ચાલુ કરી દેવો. P of 0 એટલે કે અહીંયા 0 મૂકી દેવો. 50C0 99/100 ની કેટલી? 50. 1/100 ની 0 ઘાત એટલે એક જ. 50C0 એટલે 1. 9/50/100 ની 50. આને એમ જ રવા દીધલું છે લોકોએ. 50 ઘાતનું ક્યાં સાદું રૂપ આપવા બેસવાના. આવી ગયો જવાબ. બરાબર પહેલો. ચલો, એ રીતના બીજો ત્રીજો પટાઈ દેજો. બીજામાં શું છે ભાઈ? ઓછામાં ઓછી 2 વાર એટલે શું શોધવાનું તમારે? P ઓફ ઓછામાં ઓછી 2 એટલે 2 અથવા 2 કરતાં વધારે વખત. આ 2 થી તે 50 સુધીનું હોધવું હોય તો 0 ને 1 ને કરી નાખો. બરાબર, ખ્યાલ આવશે? આવી રીતના કરી નાખજો. એમાં આ બેના સાદું રૂપમાં કોમન કરવાનું હોય તે પટાઈ દેજો. ચાલો પછી છેલ્લું. ઓહો, બીજું શું છે? ફક્ત એક જ વાર P of 1, P of x બરાબર 1. એટલે કે 0 તો અહીંયાથી મળી જ ગયેલું છે. P of 1 અહીંયાથી મળે છે તો આ બેઠું મૂકી જ દેવાનું. જે હોધેલું હોય તે મુકાઈ ના આગળ. ચલો નેક્સ્ટ. પાસાને 7 વગર ફેંકવામાં બરાબર 2 વખત 5 મળે તેની સંભાવના. પાસો 7 વખત ફેંકો તો 6 ની 7 ઘાત જેટલા પરિણામ આવે. અને આ 6 ની 7 ઘાત પરિણામોનું લિસ્ટ તો આપણાથી ના બનાવાય.
બરાબર 2 વખત 5 મળે તેવા પરિણામ કેટલા? તો છેદમાં આવે 6 ની 7 ઘાત ને ઉપર કેટલા તે આપણને બર્નોલીથી ખબર પડશે. સમજ પડે છે ને પ્રોસેસ? તો બરાબર 2 વખત 5 મળે, બરાબર 2 વખત એટલે કે 5 આવે તે શું છે? સફળતા છે. બરાબર. હવે જો 5 આવે તે સફળતા છે. કુલ પ્રયત્ન કેટલા છે? 7. 7 વખત પાસો ફેંકો. ધારો કે 5 જોઈતા છે ભાઈ, પાસો ફેંકવાથી 2 વખત 7 માંથી 2 વખત 5 આવવા જોઈએ. ધારો કે પાસાને ફેંકતા શું મળે છે? 5 મળે. બોલો 5 આવવાની સંભાવના કેટલી? સફળતાની સંભાવના. તો પાસો ફેંકીએ તો 5 આવે તેની સંભાવના 1/6. ક્યુ બરાબર 1 ઓછા 1/6 એટલે 5/6. પી ઓફ એક્સ NCX માં n એટલે 7 7CX ક્યુ 5/6 ની ઘાતમાં બાદબાકી 7 - x p 1/6 ની ઘાતમાં x. ચાલો કેલ્ક્યુલેશનમાં પહેલા બરાબર 2 વખત 5 મળે. પી ઓફ બરાબર 2 વખત 5 મળે. શું શોધવાનું? બોલો કેટલી વખત 5 જોઈએ છે? 2 વખત એટલે કે પી ઓફ એક્સ બરાબર 2. સમજ પડશે બધાને? પટાઈ દેજો હવે આને. ચાલો નેક્સ્ટ. એક પાસાને 6 વખત ફેંકતા વધુમાં વધુ 2 વખત 6 આગળ જેવું જ થયું હે ને? આમાં 6 મળે તે શું છે? સફળતા છે. 6 આવવાની સંભાવના 1/6 ની આવે તેની 5/6. અને શોધવાનું શું? વધુમાં વધુ 2 વખત 6 એટલે કે પી ઓફ વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2 કરતા ઓછા. પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 કરી નાખજો તમે આને. બરાબર છે? આગળની જેમ જ થયું, સેમ ટુ સેમ. નેક્સ્ટ. એ જાણીતું છે કે નિશ્ચિત ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં 10% ખામીયુક્ત હોય છે. ખબર જ છે ભાઈ કે આપણે કંઈક આવી વસ્તુ લેવું તો 10% ખામી આવવાના ચાન્સ છે. 12 પ્રકારની ચીજ વસ્તુઓના યાદચ્છિક નિદર્શમાં 9 ખામીયુક્ત હોય તેની સંભાવના. 12 પ્રકારની ચીજ વસ્તુ. કેટલી વસ્તુ? 12. અને આ 12 માંથી 9 વસ્તુ ખામીવાળી હોય તેની સંભાવના કેટલી? 12 માંથી 9. ચાલો બાળકો, તો n બરાબર ખ્યાલ આવે છે ને? દાખલો બર્નોલીનો છે કેમ કે 12 વસ્તુમાંથી 9 વસ્તુ ખામીવાળી. તો બોલો એટલે 12 વસ્તુ પસંદ કરી ને, એટલે કે n બરાબર 12. પછી સફળતા શું છે? ખામીયુક્ત. ધારો કે ખામીયુક્ત વસ્તુ પસંદ થાય તે સફળતા છે. ખામીયુક્ત વસ્તુ પસંદ થાય તે શું છે? સફળતા છે. તો આ સફળતાની સંભાવના કેટલી? p બરાબર જો સ્ટાર્ટિંગમાં જ આપેલી છે કે કેટલા ટકા વસ્તુ ખામીયુક્ત છે? 10%. એટલે કે 100 માંથી 1, 1000 માંથી 10, 10,000 માંથી 100 વસ્તુ ખામીવાળી. એક્ઝેક્ટ ખામીવાળી વસ્તુ, એક કુલ વસ્તુ એક્ઝેક્ટ કેટલી ને ખામીવાળી કેટલી એ નથી કીધી. કેટલી વસ્તુ પસંદ કરવાની એ કીધી છે પાછી. કઈ નહીં, 10%. 10% એટલે 0.1. ક્યુ બરાબર કેટલા થશે? 1 - 0.1 એટલે કે 0.9. ચલો પી ઓફ એક્સ. ધ્રુવ પી ઓફ એક્સ બરાબર NCX x. હા એક્સ જ આવે. n એટલે કેટલા પણ? 12CX ક્યુ 0.9 ની ઘાતમાં બાદબાકી 12 - x. ક્રિસ પી 0.1 ની ઘાતમાં x. શું શોધવા કીધું છે? નવ વસ્તુ ખામીયુક્ત હોય. બોલો એટલે શું શોધવાનું છે? પી ઓફ કેટલા? પી ઓફ એક્સ બરાબર 9. 9 વસ્તુ ખામીવાળી એટલે 9. ચલો પટાઈ દે. 12C9 0.9 ની કેટલી ઘાત? 12 માંથી 9 જાય તો 3. 0.1 ની 9 ઘાત 12C9. આ 9 3 ઘાત 0.1 ની 9 ઘાત તો ક્યાં જાય? આનું સાદુરૂપ આપ્યું જ નહીં હશે તો. કયો હતો? આપેલું છે ખાલી આ 12C9 નું આપેલું છે એમ સમજો. ચાલો તો હા કેટલા કીધા? 12C9 220. 220 બસ. પછી આ બાકીનું 9/10 લખેલા છે ને. કયો હતો? હા 13મો. ઓકે.
એમ તો નહીં કરો તો બી ચાલે, એમ જ રહેવા દેવો તો બી ચાલે, પણ આ લોકોએ કરેલું છે 9નો ઘન છેદમાં 10નો ઘન. અહીંયા 8 હશે 1ના છેદમાં 10ની 9 ઘાત, બરાબર. ચાલો તો એક એક બિંદુ ઉડાડી દીધલું છે અહીંયા, એટલે 22 ગુણ્યા 9નો ઘન ને નીચે એક એક બિંદુ ઉડી જાય એટલે 10નો વર્ગ, 9 ને 2 11 ઘાત આવી ગયું. ચાલો નેક્સ્ટ. 100 વીજળીના ગોળા ધરાવતા ખોખામાં 10 ખામીયુક્ત છે, 100 માંથી 10 છે ખામીયુક્ત. 5 ગોળાનો નિરસ એટલે કે 5 ગોળા પસંદ કર્યા, એમાંથી એક પણ ખામીયુક્ત ન હોય તેની સંભાવના. તો બાળકો 5ની પસંદગી, તો એના તો પરિણામો ઘણા બધા આવી જશે કે 100 માંથી 5 ગોળા કેટલી રીતે પસંદ થાય, 100/5. તો 100/5 પરિણામને આપણાથી લખાય નહીં. ચાલો એટલે આ બર્નોલીનો દાખલો થયો. બોલો એન કેટલા, 5. યસ, 5 ગોળા પસંદ કરવાના છે. અને પી સફળતા શું છે તમારા માટે, સફળતા પી ઓફ ખામીયુક્ત ગોળો. જો એવું નહીં, ખામીયુક્ત ગોળો ન હોય એવું કીધું ને, ખામીયુક્ત ગોળોની પસંદગીને સફળતા માનો, તો ખામીયુક્ત ગોળો પસંદ થાય તે સફળતા છે. તો પણ અહીંયા કીધું છે કે ખામીયુક્ત ગોળો પસંદ નહીં થવો જોઈએ, મીન્સ કે કેટલા ખામીયુક્ત ગોળા પસંદ થવા જોઈએ, 0. બરાબર, આ જ બેસ્ટ રહે. એટલે કે પી ઓફ એક્સ બરાબર 0 શોધવા કીધું. પી ઓફ એક્સ બરાબર 0 નો મતલબ 0 ખામીવાળા ગોળા પસંદ થાય, અને 0 ખામીવાળા ગોળા એટલે કે એક બી ગોળો ખામીયુક્ત નથી. અથવા બીજી રીતે કરવું હોય તો પછી આ રીત કે ખામીયુક્ત નથી ને લઈ લઉં, તો પછી પી ઓફ 5 શોધવા પડશે. પી ઓફ 5 પાંચેય ગોળા ખામીયુક્ત નથી, એક પણ ખામીયુક્ત નથી, મીન્સ 5/5 ખામીયુક્ત નથી. આ એક પણ શબ્દ અમુક વાર ગૂંચવી કાઢે. ચાલો ખામીયુક્ત ગોળો લઈ લીધું. ચાલો તો કેટલા સંભાવના, 100 માંથી 10 ખામીવાળા છે, 10/100, 1/10. ચાલો ક્યુ બરાબર ધ્રુવ, ક્યુ 1 ઓછા 1/10 એટલે 9/10. પી ઓફ એક્સ, એક કામ કરો અહીંયા ડાયરેક્ટ કરી નાખો. પી ઓફ એક પણ ગોળો ખામીયુક્ત ન હોય, એના મતલબ કે પી ઓફ એક્સ બરાબર 0 ગોળા ખામીયુક્ત છે. ચાલો તો એનસી એક્સ, એન એટલે 5, 5c એક્સ, એક્સ એટલે 0, ક્યુ 9/10ની ઘાતમાં 5 ઓછા 0 એટલે 5, પી 1/10ની 0 ઘાત. તો આ જવાબ 9/10ની 5 ઘાત. સી. ચલો નેક્સ્ટ. આઈએમપી છે આ ક્વેશ્ચન. વિદ્યાર્થી તરવૈયો નથી તેની સંભાવના છે 1/5. તો આપેલ 5 વિદ્યાર્થીઓમાંથી 4 તરવૈયા હોય તેની સંભાવના કેટલી. ચાલો બાળકો, તો તરવૈયો હોય તેની સંભાવના 5 માંથી 4 વિદ્યાર્થી તરવૈયા હોય તેની સંભાવના. તો તરવૈયો પસંદ થાય તે આપણા માટે શું રહેશે અહીંયા, બોલો સફળતા. તો એન બરાબર કુલ વિદ્યાર્થી કેટલા છે, 5, અને સફળતા શું છે, તરવૈયો. તરવૈયો હોય તે સફળતા છે, તો બોલો પી કેટલામાંથી કેટલા. જો તરવૈયો ન હોય તેની સંભાવના આપેલી છે, એટલે કે નિષ્ફળતાની સંભાવના છે 1/5. પી છે તરવૈયો હોય, તો તરવૈયો હોય તેવા 4/5. ખ્યાલ આવશે તમને. ચાલો તો સવાલમાં પૂછેલું શું છે કે પી ઓફ 5 વિદ્યાર્થીઓમાંથી 4 તરવૈયા હોય, 4 તરવૈયા એટલે કે આપણે શું શોધવાનું, પી ઓફ 4. ચાલો એનસી એક્સ 5c4, ક્યુ 1/5 ની ઘાતમાં કેટલા, 5 માંથી 4 જાય તો 1, પી 4/5 ની ઘાતમાં કેટલા, 4. સાદુરૂપ 5c4 મારા હિસાબે એમ જ રાખ. આ પહેલો જવાબ, હા પટી ગયો, એ કોઈ સાદુરૂપ નથી. પછી જો આમાં આ બેની બાદબાકીઓ થાય, 5 માંથી 4 જાય તો 1, તો 5c1 વાળો બી આન્સર કદાચ સાચો હોય તો શું આને લે ઉભા રહેજો, આ તો એક જ થઈ ગયું. ઓપ્શન હો છાપતા નહીં આવે અહીંયા, 4 એક જ થયું કે. ચાલો ને પેલું, હા એમાં 5c4 ને 1, મીન્સ કે અહીંયા 5c5 હોય તો 1 આવે ને, આ 5c4 હોવા જોઈએ અહીંયા આગળ. આ તો ખોટો જ છે.
આમાંથી કોઈ પણ નહીં ભાઈ, આમાંથી તો બે નીકળ્યા. ચાલો, આવું થાય પરીક્ષામાં તો કોઈ એક ટીક કરીને આવવાનું, બરાબર. કાં તો એ કાં તો સી, બેવ ટીક કરીને નહીં આવવાનું. બેવ જવાબ સરખા હોય ને તો પછી એ ઓટોમેટિક જ એ તો માર્ક્સ મળી જાય તમને. ચાલો, તો હવે પ્રક્રિયા ચાલુ કરી દઈએ. બર્નોલીના દાખલા ફાવશે તમને? થઈ શકે હે? તો આગળ વધીએ. ક્રિસ, પ્રેક્ટિસ કરજે તો સંભાવના ઇઝી જ છે ભાઈ. માર્ક્સ જ્યાંથી મળે ત્યાંથી લેવાના આવા ચેપ્ટરમાં તો. ચાલો, ઉદાહરણ 33. નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે 4 ખાનાઓમાં રંગીન દરા વહેંચેલા છે. બાળકો, રંગીન દરા છે જુઓ. 4 ખાના છે, 1 2 3 4. પહેલા ખાનામાં કાળા દરા 3 છે, સફેદ છે 4, લાલ છે 5, ભૂરા 6. સમજી ગયા? એક ખાનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પછી એક દરો પસંદ કરેલા ખાનામાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. આ પસંદ કરેલા દરાનો રંગ કાળો છે. દરો ખાના નંબર 3 માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી? સમજી ગયા? દાખલા કઈ ટાઈપના છે? તો સૌથી પહેલા ખાનું પસંદ કરવા કીધું. એક ખાનું પસંદ કરવાનું, પછી પસંદ થયેલા ખાનામાંથી દરો પસંદ કરવાનો. અને દરો કયો પસંદ થાય છે? કાળા રંગનો. તો કાળા રંગનો દરો ત્રીજા ખાનામાંથી નીકળ્યો હોય તેની સંભાવના. તો પહેલા પસંદ થયું ખાનું, પછી થયો દરો, એટલે કે ખાનાની પસંદગી એ છે આપણા માટે B1 B2 B3 B4. સમજી ગયા? દાખલા બેઝના સૂત્રના. આ છે આપણા માટે ઘટના એ, કે પસંદ કરેલો દરો કાળા રંગનો હોય તે છે ઘટના એ. શોધવાની છે કે પસંદ કરેલો દરો ત્રીજા ખાનામાંથી નીકળ્યો હોય તેની સંભાવના, એટલે કે B3 ની. કોને સાપેક્ષે? કાળા રંગનો હોય તેને સાપેક્ષે. P of B3 by A, એટલે કે સંપૂર્ણ સંભાવના પ્લસ બેઝનું સૂત્ર. આ બે થી આ દાખલો થશે. ક્લિયર છે ક્રિસ? તો આપણે કોને B1 B2 B3 B4 લઈએ? ધારો કે બોલો B1 ખાનું 1 પસંદ થાય, B2 માં ખાનું 2 પસંદ થાય, B3 માં ખાનું 3 પસંદ થાય, B4 ખાનું 4 પસંદ થાય. બોલો સંભાવના કેટલી? P of B1 પહેલું ખાનું પસંદ થવાની સંભાવના. તો હવે ખાના વિશે કંઈ એક્ઝેક્ટ કીધું નથી, તો મીન્સ કે આ 4 4 માંથી એક ખાનું પસંદ કરવું એ 1/4 સંભાવના કહેવાય, બરાબર. તો બધાની સંભાવના 1/4. P of B1 બરાબર P of B2 બરાબર P of B3 બરાબર P of B4 બરાબર કેટલા? 1/4. ચાલો, હવે ઘટના એ શું લખશો? ઘટના ઈ ને શું લેશો? પસંદ કરેલ દરો કયા રંગનો છે? કાળા રંગનો છે. ધારો કે એ પસંદ કરેલ દરો કાળા રંગનો છે. કાળા રંગનો દરો કોઈ બી 4 ખાનામાંથી કોઈ બી માંથી પસંદ થાય, તો P of A by B1 નો મતલબ કે ખાના 1 માંથી કાળો દરો પસંદ થાય તેની સંભાવના. તો ખાના 1 માં કાળા દરા કેટલા છે? 3. ખાનામાં કુલ દરા કેટલા છે? ખાના 1 માં 3 ને 4 10 ને 5 15 16 17 18. 3 છંગ 18, 1 ના છેદમાં 6. અહીંયા કેટલા? 18. આ સરવાળો કરી દો 8, પછી આ 7. ચાલો, P of A by B2 બીજા દરામાંથી કાળો દરો પસંદ થાય, બીજા ખાનામાંથી કાળો દરો. કાળા દરા બીજામાં છે 2, કેટલામાંથી? 8 માંથી. 2 ના છેદમાં 8, 1 ના છેદમાં 4. P of A by B3 ત્રીજા ખાનામાંથી કાળો દરો. ત્રીજા ખાનામાં કાળા દરા કેટલા છે? 1. કુલ દરા કેટલા છે? 7. P of A by B4 ચોથા ખાનામાંથી કાળો દરો પસંદ થાય, 4 માંથી 4/13. અને આટલું હોડાઈ જાય એટલે સંપૂર્ણ સંભાવના શોધી જ કરવાની, કેમ કે જરૂર પડે જ દાખલામાં. તો ઘટના એની સંપૂર્ણ સંભાવના P of A બરાબર P of B1, યાદ છે ને સૂત્ર? B1 હાથે A by B1 ને ગુણવાનું, પ્લસ P of B2 into P of A by B2 plus P of B3 into P of A by B3 plus P of B4 into P of A by. ચલો સાદું રૂપ. તો બધાની આ તો 1/4 જ છે. 1/4 કોમન. 1/6 plus 1/4 plus 1/7 plus 4/13. ચાલો, લસા કેટલો થશે? 6 ને 4 નો લસા 12. 12 જ ને? 12 સતામ 63. 63 ગુણ્યા 13.
819 6 ને કેટલાય ગુણવાથી 819 719 ભાગ્યા 6 12 સતામ 84 પાછું કે 84 12 સતામ 84 ને હા 84 ગુણ્યા 13 819 નહીં થાય 10 92 હવે કર 10 92 ભાગ્યા 6 10 92 ભાગ્યા 4 10 92 ભાગ્યા 7 10 92 ભાગ્યા 13 અને 84 ને 4 હાથે ગુણવાનું ખ્યાલ આવે ને 84 ચોક સરવાળો છેદમાં ગુણાકાર ચાલો હવે આપણે શોધવાનું છે શું શોધવાનું છે દરો ખાના નંબર 3 માંથી કાઢવામાં આવ્યો હોય કયા રંગનો દરો કાળો દરો ખાના 3 માંથી કાઢવામાં આવ્યો તેની સંભાવના બાળકો આ સંભાવનાને કઈ સંજ્ઞાથી દર્શાવીશું તો ખાના 3 માંથી ખાનું 3 એટલે પી ઓફ બી એટલે B3 અને કાળા દરાને સાપેક્ષ એટલે B3 બાય B1 B2 B3 B4 આવું આગળ હોય સ્ટાર્ટિંગમાં હોય તો બેઝનું સૂત્ર શું કહે કે પી ઓફ B3 બેઠા પછી આને ઉલટાવી કરો તો પી ઓફ A બાય B3 આ પી ઓફ A છે પી ઓફ B3 આ બધું 1/4 જ છે A બાય B3 1/7 ને સંપૂર્ણ છે 947 ના છેદમાં 43 68 ઉપર આ 4 ને 7 નીચે 7 7 ચોક 28 28 ચાલી જ જશે 43 68 નો ભાગ્યા 7 આવી જાય 156 ના છેદમાં 947 ની ભાગાકાર 156 ભાગ્યા 947 આવી ગયો 0.165 ક્લિયર ચાલો તો વધીએ આગળ ઉદાહરણ 34 દ્વિપદી વિતરણ બી ઓફ 4,1/3 નો મધ્યક શોધો મધ્યક શોધવા કીધો મધ્યક યાદ છે ને મધ્યક કેવી રીતના શોધાય મધ્યક એટલે ગાણિતિક અપેક્ષા અપેક્ષિત મૂલ્ય E of x મ્યુ બરાબર ગુણાકારનો સરવાળો કોનો ગુણાકાર xi ને pi સિગ્મા pi xi અથવા xi pi તો અહીંયા તો સંભાવના વિતરણ નથી ને સંભાવના વિતરણ તો સૌથી પહેલા સંભાવના વિતરણ શોધવું પડશે અહીંયા આ બર્નોલી વિતરણ હવે બર્નોલી વિતરણ બી સંભાવના વિતરણ જ કહેવાય જોવા જાય તો આ બર્નોલી વિતરણમાં બી ઓફ 4,1/3 ની વાત કરી છે ને તો n કેટલા 4 ને આ 1/3 એટલે p તો q કેટલા 2/3 તમારે શું શોધવાનું છે મધ્યક E of x એનું સૂત્ર સિગ્મા xi pi જ્યાં i બરાબર 1 to n n એટલે કેટલા 4 i 0 થી ચાલુ થાય 1 થી ચાલુ થાય ચાલો ભરે જો 0 થી ચાલુ થાય કેમ 0 થી ચાલુ થાય ખબર અથવા તમે છોડો અને આ ની લખે તો બી ચાલે ખાલી સિગ્મા લખી દઉં ને સિગ્મા ચલે છે i પર હવે જો આ જે xi છે ને એ pi એટલે કે xi એ x ની શક્ય કિંમત
તો એક્સની શક્ય કિંમત બર્નોલી વિતરણમાં n બરાબર 4 હોય, શક્ય કિંમત 0 થી ચાલુ થાય બર્નોલી વિતરણમાં. એ 0 પસંદગી થાય, 1 પસંદ થાય, 2 પસંદ થાય અને મેક્સિમમ કિંમત 4. ઓકે, એટલે કે તમારે બધી સંભાવના શોધી કાઢવી પડશે. શું શોધી કાઢવી પડશે? બધી સંભાવના. જોજો, પહેલા આપણે શોધીશું P0. P0 એટલે જ P of 0, સમજ પડશે? તો P of 0 પેલા પેલું સૂત્ર જ બનાવી દઈએ ને, એટલે ફટાફટ મૂકવાનું જ નહીં. ચલો, તો P of x નું સૂત્ર NCX 4CX Q 2/3 ની ઘાતમાં 4 - x P 1/3 ની ઘાતમાં. ચાલો, આ બધું નહીં હોઠો ચાલે, ડાયરેક્ટ આમાં જ પટાઈ દેવાના. તો x0 P0 પ્લસ x1 P1 પ્લસ x2 P2 પ્લસ x3 P3 પ્લસ x4 P4. x0 એટલે 0, x1 એટલે 1, એમ સમજી જજો. x0 એટલે 0, એની સાથે P0 ની કોઈ કિંમત નહીં મૂકે ચાલે. x1 એટલે 1 અને P1 એટલે આમાં 1 મૂકી દેવો. 4C1 2/3 ની કેટલી ઘાત? 3 ઘાત. 1/3 ની કેટલી ઘાત? 1 ઘાત. ખ્યાલ આવે છે? ચલો, પ્લસ x2 એટલે 2, P2 4C2 2/3 નો વર્ગ 1/3 નો વર્ગ. x3 એટલે 3, P3 4C3 2/3 ની 1 ઘાત 1/3 નો ઘન. x4 એટલે 4, P4 4C4 2/3 ની 0 ને 1/3 ની 4. ખ્યાલ આવી ગયો? ચાલુ કરી દેવું સાદું રૂપ. નીચે તો 3 નો ઘન, 3 નો ઘન ને આ 3 એટલે 3 ની 4 ઘાત બધામાં જ છે છેદમાં, એને કેન્સલ નહીં કરવાના. આ તો 0 થઈ ગયું છે. 4C1 4, 4 એકા 4 ને આ 2 નો ઘન 8, 4 અથામ 32. ચલો, પછી અહીંયા 4C2 4 ટાલી 12 ના અડધા 6, 2 નો વર્ગ 4, 6 ચોક 24, 24 દુ 48. 4C3 એટલે જ 4C1 4, 4 ટાલી 12, 12 દુ 24. 4C4 1, 1 ની 4 ઘાત 1 એટલે આ 4 બચ્યા. છેદમાં કેટલી? 3 ની કેટલી ઘાત? બધામાં છેદમાં 3 ની 4 ઘાત, બધામાં જ સરવાળો. ભાગ ચાલ હે ને? 9 9 9 81, 12 આવ્યા એટલે હજી ચાલવાનો હતો. હજી 3 ચલાવ. 4/3. ખ્યાલ આવશે તમને? ચાલો, નેક્સ્ટ ઉદાહરણ 35. ચાલો, IMP દાખલો આવી ગયો છે, ધ્યાન આપજો. ઓકે, રકમને સમજજો. એક નિશાનબાજ લક્ષ્ય પર નિશાન ટાંકવામાં સફળ થાય તેની સંભાવના છે 3/. ઓછામાં ઓછી કેટલી વાર તેને નિશાન લગાવવું જોઈએ જેથી ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના 0.99 થી વધારે હોય. શું કહેવા માંગે છે આ રકમ? સમજો ધ્યાનથી કે નિશાનબાજ લક્ષ્ય પર નિશાન ટાંકવામાં સફળ થાય તેની સંભાવના 3/. એટલે કે 4 વખત લક્ષ્ય નિશાન ટાંકે તેમાંથી 3 વખત સફળ થશે, 1 વખત નિષ્ફળ થાય 4 માંથી. ક્લિયર? નિશાનબાજ બરાબર. ત્યાં આપણે બંદૂક રાખીએ બસ. ચાલો, ઓછામાં ઓછી કેટલી વાર તેને નિશાન લગાવવું જોઈએ? ઓકે, કેટલી વાર એને નિશાન લગાવવું જોઈએ? 50 વાર, 100 વાર, 500 વાર, 1 વાર, 2 લાખ વાર? કેટલી વાર નિશાન લગાવવું જોઈએ? એવી ઓછામાં ઓછી કેટલી વાર કે જેથી ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના 0.99 થી વધારે હોય. બાળકો, સફળતાની સંભાવના 0.99 થી વધારે હોવી જોઈએ. મીન્સ કે અહીંયા સંભાવના 0.99 થી વધારે થવી જોઈએ. સંભાવના શોધવા નથી કીધી, સંભાવના 0.99 કરતા મોટી લાવો. અને તમને પ્રયત્નની સંખ્યા પૂછેલી છે કે કેટલી વાર નિશાન ટાંકવું. સમજ પડે છે? પ્રયત્નની સંખ્યા કીધી નથી કે ભાઈ ચાલો એને 10 વખત નિશાન ટાંક્યું તો 4 વખત નિશાન બરાબર લાગે તેની સંભાવના કેટલી, એવા દાખલા નથી.
એટલે કે અહીંયા પ્રયત્નની સંખ્યા શોધવાની છે. શોધવાની છે પ્રયત્નની સંખ્યા. ચાલો ધ્યાન આપજો. હવે જો સંભાવના જે છે ને, સંભાવના એને જેટલા બી પ્રયત્ન કર્યા, માની લો કે 5 પ્રયત્ન કર્યા, તો 5 પ્રયત્ન અને આ 5 પ્રયત્ન માટે એને ઓછામાં ઓછી એક સફળતા મળવી જોઈએ. એટલે એક અથવા એક કરતાં વધારે સફળતા, એટલે કે એક વખત એનું નિશાન લાગવું જ જોઈએ. માની લો કે 5 પ્રયત્ન કર્યા, એક વખત એનું નિશાન લાગવું જોઈએ, અથવા 2 વખત એનું નિશાન લાગવું જોઈએ, 3 વખત નિશાન લાગવું જોઈએ. પણ એક બી વખત નિશાન નહીં લાગે તે નહીં ચાલે. ઠીક છે. આ ખાલી એક્ઝામ્પલ છે કે ચાલો 5 વખત નિશાન લગાવે તો એનું ઓછામાં ઓછું એક વખત એનું નિશાન લાગી જાય ને સફળતા મળી જાય, તો તે સંભાવના શું 0.99 થી વધારે થશે? જો 0.99 થી વધારે થાય તો 5 એ આપણો જવાબ હોઈ શકે. પણ 5 ની જગ્યાએ 4, એટલે કે 5 વખત નિશાન તાકે તો ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના 0.99 કરતાં મોટી હોય. તો શું 4 વખત નિશાન તાકવાથી જે સંભાવના આવશે ઓછામાં ઓછું એક વખત સફળતા મળે તેની ચેક કરો કે એની 0.99 થી વધારે થઈ શકે? તો 4 એ આપણો જવાબ છે. સમજ પડે કે બાળકો સંભાવના છે ને, એક આંકડો એવો હશે પ્રયત્નનો કે જેનાથી વધારે પ્રયત્ન કરશો તો આ સંભાવના તો વધવાની જ છે. 3 વખત નિશાન તાકવાથી જે સંભાવના આવતી હોય એ 0.99 થી મોટી હોય, તો 4 વખત જે નિશાન તાકો તો સંભાવના 0.99 થી મોટી જ થશે. એટલે કે ઓછામાં ઓછી કેટલી વખત નિશાન તાકવું જોઈએ? ઓછામાં ઓછી. તો અહીંયા ધારી લેવું પડશે કે ધારો કે નિશાનબાજ કેટલી વખત નિશાન તાકે છે? n વખત. ધારો કે નિશાનબાજ n વખત નિશાન તાકે છે. કેટલી વખત? n વખત. હવે અહીંયા n ની કિંમત તો ગમે તે હોઈ શકે, 20, 25, 500, 5, 7, 10, કંઈ નક્કી નથી. આ દાખલો બર્નોલીનો દાખલો. n ની કિંમત જ નહીં હોય તો પછી શું કરવાના? પણ છે તો વાત સફળતા નિષ્ફળતાની જ ને. આ દાખલો શાનો છે? બર્નોલીનો છે. ધારો કે નિશાનબાજ કેટલી વખત? n વખત નિશાન લગાવે છે અને આ જ n આપણે શોધવાનો છે. ક્રિસ, શું શોધવાનું છે આપણે? n. સફળતા શું છે? તો નિશાન લાગે, ધારો કે લક્ષ્ય પર નિશાન, ધારો કે નિશાનબાજ લક્ષ્ય પર નિશાન તાકવામાં સફળ થાય, નિશાન તાકવામાં સફળ થાય, તે સફળતા છે. તો બાળકો આ સફળતાની સંભાવના કેટલી છે? 3/4 આપેલી જ છે. ક્યુ બરાબર 1 - 3/4 એટલે 1/4. બોલો આગળ. ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના. હવે પી ઓફ ઓછામાં ઓછી કેટલી સફળતા? ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના શોધવા નથી કીધી, પણ એની સંભાવના આપી દીધી છે કે આ સંભાવના 0.99, ઓછામાં ઓછી 0.99 હોવી જોઈએ. આ સંભાવના ઓછામાં ઓછી 0.99 એટલે કે 0.99 અથવા એના કરતાં વધારે હોવી જોઈએ. આ ખ્યાલ આવ્યો? ગ્રેટર ઓર ઇક્વલ. ઓછામાં ઓછી એક સફળતા એટલે એક અથવા એક કરતાં વધારે સફળતા. x is greater or equal to 1, greater or equal to 0.99. આ લખ્યું તે ક્લિયર? બે લીટીમાં કઈ બી તકલીફ હોય તો હજી કહી દેજો. પાકું ધ્રુવા? p of x is greater or equal to 1 એટલે p of 1 plus p of 2 એવી રીતના કાં અટકવાનું? p of n. તો n તો ખબર મળે નહીં, તો એનો મતલબ કે એકમાંથી જે ઘટ્યું તેને બાદ કરી દેવું. 0 તો આવ્યા જ નહીં આમાં. 1 minus p of 0 ncx n એટલે n જ. ncx x is 0. q 1/4 ની કેટલી ઘાત? n - 0 n ને પેલું 3/4 ની 0 ઘાત. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.99. nc 0 1. આ n ઘાત ને ઉપર નીચે સેપરેટ કરી દઉં તો 1 માઇનસ 1 ની n ઘાત એટલે 1 ને નીચે 4 ની n ઘાત. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.99. સાદું રૂપ. n શોધવાનો છે, n ને કરતા બનાવો બાજુ પલટ.
આને પેલી સાઈડ 0.99 ને આ સાઈડ 1 ઓછા 0.99 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/4 બાદ બાકી 1 ઓછા 0.99 0.01 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/4 ચાલો 0.01 એટલે 1/100. હવે આપણે આને વ્યસ્ત કરી નાખીએ અથવા એમ લઈ જાઓ, હા ચાલશે, બંને ધન જ છે ને, તો લઈ જાઓ 4 ને એક સાથે ને સામે આવી જશે 100. ચાલો હવે જોજો, હવે n કેવી રીતના શોધીએ, તો આશરે n બરાબર 1 લઈએ તો શું 4 ની 1 ઘર એટલે 4, શું 4 એ 100 કરતા મોટા, 2 લેવા, 4 નો વર્ગ 16, 3 4 નો ઘન 64, 64 એ 100 કરતા મોટા, હા, n બરાબર 4 216. n બરાબર 4 માટે આ પરિણામ સાચું છે, n બરાબર 5 માટે બી સાચું, 6 માટે બી સાચું, કેમ કે હવે તો આ મોટું થાય જ. n ની કિંમત 4 થી ચાલુ કરો પછી આ પરિણામ દર વખતે સાચું પડશે. એટલે કે n બરાબર કેટલા, 4 5 6 ડેશ ડેશ તાક્યા કરતું નિશાન 0.99 થી સંભાવના વધારે આવવાની જ છે, પણ જો એ 3 વખત નિશાન તાકશે તો ઓછામાં ઓછી એક સફળતાની સંભાવના 0.99 થી વધારે નહીં આવશે, ઓછી જ આવશે. અને 4 વખત નિશાન તાકે, 5 વખત, 6 વખત તો સંભાવના પાક્કું 0.99 થી વધારે. 2 વખત નિશાન તાકે તો કેન્સલ, 0.99 થી વધારે નહીં આવે. 0 વખત નિશાન તાકે તો સોરી નિશાન નહીં તાકે તો પછી 0.99 થી વધારાની સંભાવના. ચાલો 1 વખત નિશાન તાકે તો સંભાવના શું 0.99 થી વધારે આવે, ના, કેમ કે એ સંભાવના તો અહીંયા આપેલી છે 0.75. એટલે કે એના પ્રયત્ન વધારવા જોઈએ, જો પ્રયત્ન વધારે કરીએ તો સફળતાના ચાન્સ કેટલા વધી જાય. આવું આપણે આજે શીખવા મળ્યું દાખલા પાસેથી. ગણિત એ બી આજે ગણતરી કરીને બતાવી કે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ ગેટ સક્સેસ. જોયું ધ્રુવ, તું ટ્રાય નહીં કરે ને, પણ એ નહીં ચાલે, ટ્રાય કરજે કાલે. હા ચાલો, જવાબ શું લખશો, તો જવાબ તમારે એવું નથી લખવાનું કે n ની કિંમત 4 5 6 ડેશ 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 છે, ઓછામાં ઓછી કેટલી વાર નિશાન લગાવવું જોઈએ, ઓછામાં ઓછી 4 વાર. માટે ઓછામાં ઓછી 4 વખત નિશાન લગાવવું જોઈએ. ક્લિયર છે, દાખલો પૂછાય પરીક્ષામાં તો લઈ લેજો માર્ક્સ. ઓકે, પૂછાય છે, હા 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય, ઇઝી જ છે. અને એકવાર તમે જો આને સમજી લીધો હોય ને ઘરે પ્રેક્ટિસ કરી નાખી હોય પછી તો રિયલી આવડી જ જવો જોઈએ, તમને આવડી જ જશે એમ. મહેનત બી કંઈ મળે નહીં, કેલ્ક્યુલેશન બી સિમ્પલ જ છે, બાજુ પલટમાં ધ્યાન રાખવાનું, ઇનઇક્વાલિટી હોય ત્યારે ખાસ કાળજી રાખવાની, ચિહ્ન ના હાથે એકદમ ઇઝી, બેઠા માર્ક્સ લેવાની શક્યતા છે આમાં. ઉદાહરણ 36, જ્યાં સુધી તેમનામાંથી એકને 6 ન મળે ત્યાં સુધી એ અને બી વારાફરતી પાસાને ફેંકે છે અને પ્રથમ 6 મેળવનાર રમત જીતી જાય. એ પાસો ફેંકવાની પ્રથમ શરૂઆત કરે તો અનુક્રમે તેમની જીતવાની સંભાવના શોધો. એ અને બી કરીને 2 જણ છે, બંને પાસા ફેંકવાનું ચાલુ કર્યું કોને, બેવે ચાલુ કર્યું, પણ શરૂઆત કોને કરી, કેપિટલ એ પાસો ફેંકવાની પ્રથમ શરૂઆત કરે છે. એટલે કે એ અને બી માં એ પાસો લીધો, ફેંકો, 6 આવ્યો તો જીતી ગયો, નહીં આવ્યો તો બી પાસે પાસો આવ્યો, અને બી પાસે પાસો આવ્યો તો બી પણ ફેંકશે, 6 આવશે તો બી જીતી ગયો, ને 6 નહીં આવે તો પાછો જશે એ પાસે. આવું ચાલ્યા કરે છે. 6 આવે એટલે ગેમ પૂરી. ઓકે, ને જે 6 જેના ફેંકવાથી 6 આવે તે વિનર. તો કેપિટલ એ જીતી જાય તેની સંભાવના કેટલી, કેપિટલ બી જીતી જાય તેની સંભાવના કેટલી, એ શોધવા કીધી. જો કેવું બધું શોધવા કહી. હવેથી તમે હો જ્યારે લૂડો રમો ત્યારે આવી સંભાવના શોધીને રમો. 6 આવે તો કુકી બહાર નીકળે ને, એવું જ છે અહીંયા. હો 6 આવે તે જીતી ગયો, નહીં આવ્યા તે શહીદ થશે. ચાલો, તો કેપિટલ એ જીતી જાય એ કેપિટલ બી જીતી જાય, બેવની સંભાવના શોધવા કીધી ને, અનુક્રમે તેમની જીતવાની સંભાવના. આજે જીતવાની સંભાવના છે તો તમે ખાલી એટલું અનુમાન લગાવી શકો કે કોની વધારે હશે, એ બેવની હરખી હોય. માની લો કે જો કેપિટલ એ ચાલુ કરે છે, તો માની લઉં કે પહેલી વારમાં જ એને 6 મળી ગયો હતો, તો બીને તો ચાન્સો નહીં મળ્યો. હા, પણ હા જરૂરી નથી કે પહેલી વારમાં 6 આવી જ જાય,
ઓછી શક્યતા કહેવાય 6 1/6 એટલે. પણ પછી બી ને ચાન્સ મળે, બી પછી પાછો એ ને ચાન્સ મળે, બી ને, તો એ થી શરૂઆત થાય તો એની સંભાવના વધારે. એટલું તો આપણે કહી શકીએ કે એ થી થાય છે શરૂઆત. બરાબર ને? ચાલો પણ આમાં કરીએ શું એક્ઝેક્ટલી? હવે પાસાને કેટલી વખત ફેંકશું કે 6 આવી જ જાય? એની કોઈ ગેરંટી? ચાલો પેલા એ ફેંકો, નહીં આવ્યો. ચાલ બી એ ફેંકો, નહીં આવ્યો. ચાલો એ પાછો પાછો બી, આવતું જ નથી. કેટલી વાર? 50 વારમાં આવી જશે. શું લાગે? 50 વાર ફેંકે બે એટલે 25 વાર એ ફેંકે, 25 વાર બી, 50 ની અંદર એમ એમ આપણને લાગે ખરો કે આવી તો જશે. 50 વાર ફેંકે તો કેમ નહીં આવે? પણ આપણે એની ગેરંટી આપી શકીએ? 50 ની અંદર આવી જ જશે એમ. નીહો આવ્યું તો કામ જાણે નીહો આવે ભાઈ. એટલે કે બાળકો આ વસ્તુની કોઈ ગેરંટી નહીં આપી શકાય કે પાછો ફેંકવાનો કેટલી વાર એ આવી જ જાય 6. કેમ કે 6 આવે એટલે કામ પૈતું. પણ પાછો ફેંકવાનો કેટલી વાર તે એક ફિક્સ નથી. એટલે અહીંયા પાછો અનંત વખત ફેંકવાનો છે. કેટલી વખત ફેંકવાનો છે? અનંત વખત. પાછો ફેંકતો હતો એટલે વાર લાગી. ચાલો પબ્લિક, જો અનંતનો મતલબ એવું નહીં સમજતા કે એ અને બી બેમાંથી કોઈ એક જીતી ગયું તો ફેંકવાનું ચાલુ છે, એવું નહીં. અટકી જવાનું જ છે. પણ ક્યારે અટકે એ અનંત હોઈ શકે, અનંત બી હોઈ શકે. એટલે કે આ ગેમ પૂરી નીહો થાય, 6 નીહો આવે, આખી જિંદગી આ ચાલુ રહી. આખી જિંદગી આ લોકો પાછો ફેંકતા રહી હો જાય. આવી ગેમ રમવા પેલા વિચારજો. 6 નહીં આવ્યો તો બરાબર. ચાલો એટલે અનંત. તો ધ્યાન આપજો, 6 આવે તો જીતી જાય. 6 આવવાની સંભાવના કેટલી? અને બાળકો આજે 6 આવે ને તે સફળતા છે, 6 નહીં આવે તે નિષ્ફળતા છે. અહીં પાછો ફેંકતા, ચાલો અહીં પાછો ફેંકતા 6 મરે તે સફળતા છે. બાળકો આ સફળતાની સંભાવના કેટલી? બોલો. પી બરાબર કેટલી? 1/6. તો ક્યુ બરાબર 1 - 1/6 એટલે 5/6. ક્લિયર? ચાલો પબ્લિક સમજો. કેપિટલ એ પ્રથમ પાસો ફેંકવાની શરૂઆત કરે છે. કેપિટલ એ પાસો ફેંકવાની પ્રથમ શરૂઆત કરે છે. જો પ્રથમ વખતે છોડો પી ઓફ કેપિટલ એ ને પ્રથમ પ્રયત્ને 6 મળે. બાળકો કેપિટલ એ ને પ્રથમ પ્રયત્ને 6 મળે તેની સંભાવના 1/6. આ પી જ પ્રથમ પ્રયત્ને સફળતા મળે તેની સંભાવના 1/6. હવે બાળકો જો કેપિટલ એ ને પ્રથમ પ્રયત્ને સફળતા ન મળે અથવા 6 ન મળે તો કેપિટલ બી બીજા પ્રયત્ને જુઓ અહીંયા છે ને આપણે વાતચીત અત્યારે એની જ કરીશું. આની વાત કરીશું એની, કે એની જીતવાની સંભાવના કેટલી? કોની? કેપિટલ એની. કેપિટલ એ ક્યારે જીતે? પહેલી વખતે 6 આવી જાય તો, ત્રીજી વખતે 6 આવી જાય તો, પાંચમી વખતે 6 આવી જાય તો, સાતમી વખતે 6 આવી જાય તો. એટલે કે બી એ હારવું પડે. પહેલી વારમાં જીતી ગયો તો બી ને તો ચાન્સ જ નહીં મળ્યો, પણ બી ને જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે બી એ હારવું પડશે તો કેપિટલ એ જીતશે. તો અહીંયા લખો કે બી ને હારવાનું છે. જો કેપિટલ એ નો પ્રથમ પ્રયત્ન, કેપિટલ એ ને પ્રથમ પ્રયત્ન 6 ન મળે તેમજ અથવા તથા બી ને બીજા પ્રયત્ને 6 ન મળે તો કેપિટલ એ ને ત્રીજો પ્રયત્ન મળશે.
એટલે કે પી ઓફ કેપિટલ એ ને ત્રીજા પ્રયત્ને 6 મળે તેની સંભાવના કેટલી? આ લખ્યું એમાં જ પડી જાય ને ઉપર કે કેપિટલ એને ત્રીજો પ્રયત્ન ક્યારે મળશે એમ લખ્યું. તો કેપિટલ એ પ્રથમ પ્રયત્ન 6 ની મળ્યો, બીજા પ્રયત્ન બી ને 6 ની મળ્યો, તો કેપિટલ એને ત્રીજો પ્રયત્ન મળશે. તો કેપિટલ એને ત્રીજા પ્રયત્ન 6 મળે તેની સંભાવના એ કેટલી? તો બાળકો અહીંયા ત્રીજો પ્રયત્ન મળ્યો કેમ એને? કેમ કે પહેલી વખતે હાઈરો તે એટલે ક્યુ, બીજી વખતે બી બી હાઈરો તે હો આને તો લાગે ને ક્યુ ને પછી પી, ક્યુ ક્યુ પી, ક્યુ ક્યુ પી નો મતલબ પહેલા પ્રયત્ન નિષ્ફળતા, બીજા પ્રયત્ન નિષ્ફળતા અને ત્રીજા પ્રયત્ન સફળતા અને આનો ગુણાકાર ક્યુ એટલે કેટલા? 5/6 નો વર્ગ ને પી એટલે 1/6. તો આ છે કેપિટલ એ ત્રીજા પ્રયત્ને 6 મળે તેની સંભાવના. તો બાળકો આ જ રીતે આ ગારું આગળ ચાલશે અને ગારું આ રીતે આગળ ચાલશે તો કેપિટલ એ પાંચમા પ્રયત્ને કેપિટલ એને 6 મળે તેની સંભાવના પણ 5/6 ની 4 ઘાત ઇન્ટુ 1/6. સમજી ગયા ને? સાતમા પ્રયત્ને 6 મળે તેની સંભાવના તો 5/6 ની 6 ઘાત ઇન્ટુ 1/6. આવું ચાલ્યા જ કરે. અને બાળકો આ બધી સંભાવનાનો સરવાળો, કેમ કે આ બધી સંભાવના શાની છે ખબર? કેપિટલ એની જીતવાની. 6 આવશે તો જીતે, તો બધીને ધ્યાનમાં લેવાની એટલે કે બધાનો સરવાળો. આ જ રીતે આગળ વધતા પી ઓફ જીતે એટલે કેપિટલ એ જીતી ગયો એમ, એની સંભાવના કેટલી? તો 1/6 પ્લસ 5/6 નો સ્ક્વેર ઇન્ટુ 1/6 પ્લસ 5/6 ની કેટલી ઘાત? 4 ઘાત ઇન્ટુ 1/6 અને આવું તો ચાલ્યા જ કરે પ્લસ ડેશ ડેશ ડેશ. કેમ કે કોને ખબર ક્યારે પઠ્યા, અને એનો મતલબ કે અનંત પ્રયત્ન કરવાના, અનંત. ચાલ આ સરવાળો 1/6 કોમન કરી લે, કાઉન્સમાં બોલો કેટલા? 1 પ્લસ 5/6 નો સ્ક્વેર પ્લસ 5/6 ની 4 ઘાત, અથવા ચાલો અહીંયા વિસ્તરણ મારી દે, આ 5 નો વર્ગ પણ નહીં કરવાના છોડો, 5/6 નો વર્ગ 5/6 ની 4 ઘાત પ્લસ ડેશ ડેશ ડેશ. બરાબર, આ સરવાળો કેવી રીતના કરો? તો અહીંયા તમારે 11મું ધોરણ શ્રેણી અને શ્રેઢી, આ કઈ શ્રેણી છે? આ છે સમગુણોત્તર. કે જો ઘાત, આ પહેલું પદ છે તેમાં 5/6 ની 0 ઘાત, 5/6 નો સ્ક્વેર 5/6 ની 4 ઘાત, એટલે કે ઘાતમાં બે નો વધારો થાય છે. એટલે કે આ શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કેટલો? બીજું પદ ભાગ્યા પહેલું પદ 5/6 નો સ્ક્વેર. એટલે કે સામાન્ય ગુણોત્તર વડે જે તે પદને ગુણીએ તો એના પછીનું પદ આવે. તો સામાન્ય ગુણોત્તર છે 5/6 નો સ્ક્વેર. સામાન્ય ગુણોત્તર એટલે r. પ્રથમ પદ e બરાબર 1. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. સમગુણોત્તર શ્રેણી માટે Sn નું સૂત્ર શું હતું? a કૌંસમાં 1 - r/n છેદમાં 1 - r. અને બાળકો આ સરવાળો, આ સૂત્ર શાના સરવાળોનું છે? n પદોના. અહીંયા પદ n છે, આ કેટલા પદ છે ખબર? અનંત. અનંત પદોના સરવાળાનું સૂત્ર શું હતું? યાદ છે? એના છેદમાં 1 - r. એના છેદમાં 1 - r. અને બાળકો આ સૂત્ર ક્યારે કામ કરે? કે જ્યારે r નું માનાંક 1 અથવા 1 કરતા નાનું હોય. સામાન્ય ગુણોત્તર ફરજિયાત 1 કરતા નાનો હોવો જરૂરી છે. તો શું બાળકો, તો અહીંયા આ બીજું સૂત્ર વાપરી શકાશે જો આ શરતનું પાલન થાય તો. સામાન્ય ગુણોત્તર r છે 5/6 નો સ્ક્વેર એટલે 25/36, જે 1 કરતા નાનો કહેવાય. એટલે કે અહીં માનાંકમાં 5/6 નો સ્ક્વેર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1 માટે પી ઓફ એ જીતે બરાબર 1/6 ઇન્ટુ સૂત્ર એના છેદમાં 1 - r. એ એટલે પ્રથમ પદ 1 છેદમાં 1 - r. r એટલે સામાન્ય ગુણોત્તર 25/36
36. તો પી ઓફ એ જીતે બરાબર 1/6 ઇન્ટુ 36 ઉપર ને નીચે 36 ઓછા 25 6 છંગ 36 6 ના છેદમાં 11. પી ઓફ એ જીતે તેની સંભાવના છે 6 ના છેદમાં 11. બાળકો હવે બી ની જીતવાની સંભાવના શોધવાની આપણે. બી ની એ કેવી રીતના શોધીએ? તો આવી જ રીતે યસ, કેમ કે એ જીતે તો બી હારે, એ હારે તો બી જીતે. તો બી ની જીતવાની સંભાવના એ ની હારવાની સંભાવના છે. ઓકે, માટે પી ઓફ બી જીતે બરાબર 1 માઇનસ પી ઓફ એ જીતે 1 માઇનસ 6/11 કેટલા થશે? 5/11. તો બી ની જીતવાની સંભાવના આવી 5/11. ક્લિયર? અને તમે આ રીતે કરી શકો. હે આ રીતે કરો તો ક્યુપી થી ચાલુ થશે, કેમ કે એ હારે તો બી જીતે. ક્યુપી પછી ટ્રિપલ ક્યુપી એવી રીતના આ ચાલે છે. અહીંયા આવશે 1/6 ઇન્ટુ 5/6, અહીંયા આવશે 1/6 ઇન્ટુ 5/6 નો ક્યુબ. પછી આવી રીતે સાદુરૂપ આપશો તો ઓટોમેટિક 5/11 આવશે. પણ એવું શું કરવાનું? ક્લિયર? કોની સંભાવના વધારે આવી, એ ની કે બી ની? એ ની. જો 6 મોટા 5 કરતા, કેમ કે એને પહેલો ચાન્સ મળ્યો ને એટલે. અને બાળકો બેવની સંભાવના આગળ વધતા હરખી જેવી જ થઈ જાય. પહેલી જ વખતે એ જીતી જાય તો એનું નસીબ કહેવાય, પણ એટલું બધું કોઈનું નસીબ સારું નહીં હોય. ચોથી પાંચમી વખતે જીતે અને માની લો કે 50 વખત પ્રયત્ન કર્યા તો 6 નહીં આવ્યા, તો હરખી જેવી જ થઈ ગયું. પછી પહેલો ચાન્સ લેવાથી કંઈ ફરક નહીં પડવા બરાબર છે. એટલે આ બે તો બહુ નજીક કહેવાય, 5 ના છેદમાં 11 અને 6 ના છેદમાં 11. તો દાખલો એમ તો આજ સુધી કોઈ દાડો પૂછાયો નથી, પણ પૂછી શકાય કે આવા ઇન્ટરેસ્ટિંગ દાખલા પૂછવાનું પેપર સેટરને ગમતું હોય છે. તૈયારી રાખવાની. ઓકે, ચલો ઉદાહરણ 37. પ્રકીર્ણનું લગભગ આ છેલ્લું ઉદાહરણ છે. હા ચાલો. જો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ હોય તો તે 90% સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જો તે યોગ્ય રીતે સ્થાપિત થયેલ ન હોય તો તે માત્ર 40% સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ભૂતકાળનો અનુભવ બતાવે છે કે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ હોય તેની સંભાવના છે 80%. અને જો એક નિયત ગોઠવણ પછી યંત્ર 2 સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે તો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તેની સંભાવના. બાળકો, યંત્ર 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે. સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન, સ્વીકાર્ય એટલે યંત્ર કરે છે વસ્તુનું ઉત્પાદન, પરંતુ સ્વીકાર્ય એટલે જે વસ્તુ આપણને જેવી જોઈએ તેવી વસ્તુનું ઉત્પાદન. સ્વીકાર્ય આપણને જે ક્વોલિટી જોઈતી હોય તે ઉત્પાદિત વસ્તુમાં હોવી જોઈએ એવું ઉત્પાદન યંત્ર કરે ત્યારે તે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય. તો સ્ટાર્ટિંગમાં જ સ્થાપનાની વાત કરી છે. એની સ્થાપના કઈ દિશામાં કરીએ? કઈ દિશામાં એવું નથી, બરાબર. યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ. હવે સ્થાપિત ખબર નહીં કયા મિનિંગમાં, ક્યાં સ્થાપિત કરે. અહીંયા મૂકીએ તો બરાબર ચાલે કે ત્યાં મૂકો તો બરાબર ચાલે? ત્યાં પ્રકાશ વધારે આવતો છે એટલે લગભગ અહીંયા રાખો. અહીંયા ફ્રીજ સારું છે, અહીંયા ઠંડી રહે. તમને ખબર મશીનરી જ્યાં હોય ને આવી ત્યાં ઠંડક હોવી જોઈએ. જ્યાં ઠંડી નહીં હોય તેવી જગ્યા સ્થાપના માટે બરાબર નહીં કહેવાય. એ પનોતી જગ્યા કહેવાય. ચાલો જોજો, યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલું હોય કે ભાઈ યંત્ર એકદમ પરફેક્ટ સ્થાપના થયેલી છે, આ બધું બરાબર છે, સરખી રીતે મૂકેલું છે, કંઈ લોચા નથી, તો યંત્ર 90% સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે. 90% એટલે તમને જેવી ક્વોલિટી જોઈએ તેવી 90%. મીન્સ કે તો એ યંત્ર દ્વારા 10માંથી 9 વસ્તુ આપણને જેવી જોઈએ છે તેવી આવશે. એકાદ વસ્તુમાં ખામી આવશે. બરાબર, એને કહેવાય કયો માલ? તો કે ભાઈ ખામીવાળો માલ. પેલો શું કહે? ડિફેક્ટિવ પીસ. ડિફેક્ટિવ પીસ. ને નીચે સરજુમાં પલ્લા જ છે ડિફેક્ટિવ પીસ. બરાબર, એવું જ છે અહીંયા. જો તે યોગ્ય રીતે સ્થાપિત નહીં થયેલ હોય, એટલે કે યંત્ર કંઈક એવી રીતના મુકાઈ ગયું કે લોચા જ લોચા છે, તો તે માત્ર 40% સ્વીકાર્ય. હવે સ્થાપના જ હરખી રીતે નહીં થઈ હોય તો પછી જે આપણને સ્વીકાર્ય વસ્તુ જોઈતી હોય તેના ચાન્સ ઘટી ગયા અને 40%. ક્લિયર છે? એટલે કે પહેલું કામ શું, તો તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પહેલાં યંત્રની સ્થાપના કરો અને પછી યંત્ર વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે પહેલાં આવશે અહીંયા B1 B2 તરીકે. B1 એટલે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું, B2 સ્થાપિત નહીં થયું. હવે સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થાય તેની વાત છે. તો સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તો સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થાય તેની સંભાવના. યંત્ર યોગ્ય રીતે સ્થાપિત ન થયું હોય ત્યારે સ્વીકાર્ય વસ્તુ. ક્લિયર છે આખી ગેમ? હવે
ચાલો તો તમને ખ્યાલ તો આવ્યો ને કે આ દાખલો કેમ B1 B2 વાળો છે એમ. મેઇન વસ્તુ આ જ છે કે આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, કેમ કે એક વખત તમારા મગજમાં નાખી દેવાનું B1 B2, પછી તમે ઓટોમેટિક તમારો માઇન્ડસેટ થઈ જાય કે હો આ B1 એટલે આ B2 એટલે આ A એટલે આ, ઓટોમેટિક તમને રકમમાં ખ્યાલ આવવા લાગે. સાચી વાત ને? ચાલો ધારો કે B1 બોલો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય. B2 અનિકેત B2 યંત્ર યોગ્ય રીતે સ્થાપિત ન થયું હોય, સ્થાપિત થયું ન હોય. બોલો B1 ની સંભાવના, યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થાય તેની સંભાવના, અરે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થાય તેની સંભાવના 80% છે, 0.8. P of B2 તો યોગ્ય રીતે સ્થાપિત નહીં થાય તેની સંભાવના, તો 80% છે સ્થાપિત થવાની યોગ્ય રીતે, તો બાકીના 20% તો નહીં થયું તેને 20%, 0.2. ચાલો પબ્લિક, ઘટના એ બોલો હું લેશો? સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે, યંત્ર સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે. અહીંયા કેટલી વસ્તુના ઉત્પાદનની વાત છે? 2. યંત્ર 2 સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે. તો બાળકો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય ત્યારે 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થાય તેની સંભાવના, તો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય ત્યારે સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થવાની સંભાવના છે 90%. તો P of A by B1 બરાબર કેટલા? 0.9. કેમ? આ પહેલી વસ્તુના ને આ બીજી વસ્તુના સમજ પડી? પહેલી વસ્તુનું યોગ્ય રીતે સ્થાપિત થાય તેના 0.9, એ બીજી 2 સ્વીકાર્ય વસ્તુ કીધી ને, એ બંને નિરપેક્ષ છે એકબીજાથી. એ પહેલી વસ્તુ સ્વીકાર્ય થઈ તો બીજી નહીં થશે એવું કંઈ નહીં, કંઈ નક્કી નહીં. ક્લિયર? તો આ દાખલો એવો છે, આ એકમાત્ર દાખલો કે જેમાં કંઈક આવું આવ્યું, આ B1 B2 ની અંદર બી કંઈક નવું આવ્યું, તો પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો. હે ચલો P of A by B2 અન્ના, ચલો ફટાફટ કેટલા ટકા? 40%. 0.4 ગુણ્યા 0.4 આ કેટલું થાય? 0.81 ને પેલું 0.16. હવે આ દાખલામાં કઈ રહ્યું નથી. ચાલો બોલો શું ઓઢવાનું છે? પહેલા તો સંપૂર્ણ સંભાવના P of A, સૂત્ર P of B1 into P of A by B1 plus P of B2 into P of A by B2. ધ્રુવ P of B1 0.8, P of A by B1 0.81, P of B2 0.2, P of A by B2 0.16, 81 અઠામ 16 32 સરવાળો. ચાલો આની સંભાવના શોધવા કીધેલી છે, તો P of A શોધવા કીધું છે કે કંઈ બીજું? તો 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે તો યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તેની સંભાવના. યંત્ર 2 સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે તો તે યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તેની સંભાવના. બોલો બોલો P of શું? બોલો જલ્દી. યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તે છે B1, અને સ્વીકાર્ય વસ્તુને સાપેક્ષ છે, એને સાપેક્ષ છે. P of B1 into P of A by B1 ના છેદમાં P of A. P of B1 ગયો 0.8, A by B1 0.81, P of A 0.68. આશરે ભાગાકાર જે આવે તે લખી કાઢો. બોલો કેટલો? 52 પછી કઈ આવેલું તો 53 જ લખી દેવે ને. ઓ 9 ભગવાન, હવે અચાનક તમે કેટલા? ચાલો આવી ગયો, ખ્યાલ આવશે. હવે આ ચેપ્ટર ઓલમોસ્ટ પતી ગયા બરાબર જ છે, કે હવે તો બધું હા કંઈક નાનું નાનું નવું દેખાય. સાચી વાત ને? ચાલો ભાઈ, આ સ્ટાર્ટિંગના પ્રકીર્ણક સ્વાધ્યાયના દાખલા બધા લલ્લુ જેવા જ છે, 4-5 દાખલા. ચાલો શું છે આમાં?
પી ઓફ એનો પહેલું એ બી નો ઉપગણ, બીજું છે એ છેદ બી બરાબર ખાલી ગણ. પી ઓફ બી બાય એ શોધો. તો પહેલામાં શું કીધું? એ બી નો ઉપગણ છે. બરાબર, એ બી નો ઉપગણ હોય એને સંકેતમાં લખી રાખીએ એ સબસેટ બી. પી ઓફ બી બાય એ શોધવાનું છે. સૂત્ર બોલો. પી ઓફ બી બાય એ પહેલું સ્વાધ્યાય, બંનેનો છેદ એટલે એ છેદ બી ને પાછળ વાળું છેદમાં પી ઓફ એ છેદમાં પી ઓફ એ છેદ બી. જો એ સબસેટ બી હોય તો એ છેદ બી બરાબર કેટલું? જે નાનું હોય તે છેદમાં જે કોમન હોય તે એ. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ છેદમાં પી ઓફ એ કેટલા? 1. સમજ પડે છે? એટલે કે આમાં એ બી નો ગુલામ છે તો એ બી ને ઓર્ડર કરે તેની સંભાવના એના જેવું થઈ ગયું હતું. ચલો નેક્સ્ટ સેકન્ડમાં શું કીધું? એ છેદ બી બરાબર ખાલી ગણ. તો પી ઓફ બી બાય એ સૂત્ર ક્રિસ, આ બંનેનો છેદ એ છેદ બી પાછળ વાળું છેદમાં પી ઓફ એ. પી ઓફ એ છેદ બી એટલે પી ઓફ કેટલા? 5. ખાલી ઘટનાની સંભાવના કેટલી? 0. પતી ગયો દાખલો. ચલો આ તો એમસીક્યુ માં પૂછે તો પૂછે, બાકી આવું તો હું પૂછું. એક યુગલને 2 બાળકો છે ભાઈ. ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળક છોકરા હોય. આ પટાઈ દેજો તમે ભાઈ. પહેલા સ્પર્ધામાં બહુ કર્યા આવા દાખલા. આ 1 માર્કના હોય. આ દાખલા 2 માર્કમાં નહીં પૂછાય. આને તમારે ફટફટ પટાઈ દેવાના. આમાં શું આવશે? ઓછામાં ઓછું એક બાળક છે ને, 2 બાળક છે એટલે બીબી, બીજી, જીબી, જીજી. ચાલો તો ઓછામાં ઓછું એક બાળક છોકરો છે એટલે એક છોકરા અથવા 2 છોકરા. એ કયા કયા? તો બંને બાળકો છોકરા હોય તેવા પરિણામ કયા? આર્યુઆ 1/3. આ પહેલાનો જવાબ 1/3. બીજાનો મોટું બાળક છોકરી હોય. ચલો મોટું છોકરી એટલે કે 2 બાળક જે મેં લખ્યા એમાં પહેલું નાનું સમજો, બીજું મોટું. આ છોકરી, અહીંયા છોકરી, આ 2 પરિણામ. આ 2 માંથી બંને બાળકો છોકરી હોય 1/3. 1/3 ને 1/2. એમસીક્યુમાં એટલા પટાઈ દેવાનું. આવી ગયા જવાબ. ફરી સમજ. ચાલો ગણતરી તમે વ્યવસ્થિત લખી નાખજો. નેક્સ્ટ. ધારો કે 5% પુરુષો અને 0.25% સ્ત્રીઓને ભૂખરા રંગના વાળ હોય છે, એટલે ઉર્વીરા વાળ. જોયા ને? કોને જોયેલા છે? ચાલો ઉર્વી આજે આવી નહીં તો અત્યારે બરાબર મજા આવતે. ટીશા એટલે આમાં તો ઊંધું થઈ ગયું. 5% પુરુષના વાળ ભૂખરા ને 0.25% સ્ત્રીઓના જ વાળ ભૂખરા હોય. અહીં તો સ્ત્રીના 2 સ્ત્રીના વાળ ભૂખરા છે. છોકરાઓમાં છે કોઈ ભૂખરા વાળ કોઈના? ભૂખરા એટલે ખબર ને? નહીં ખબર ભૂખરા? હા બરાબર ભૂખરા. ભૂખરા એટલે ભૂખા વાળ એવા નહીં. ભૂખરા રંગના વાળ બરાબર, સોનેરી ટાઈપ એક અથવા બ્લુઇશ. ભૂખરા વાળ વાળી વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરી છે. એ ભૂખરા વાળ વાળી વ્યક્તિને પસંદ કરી. આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? સ્વીકારી લો કે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન છે. આપણા ક્લાસમાં તો પુરુષો વધારે છે મેથ્સની અંદર ને સ્ત્રીઓ ઓછી છે. પરંતુ અહીંયા શું કીધું રકમમાં કે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સરખી છે. જુઓ રકમમાં કીધું છે કે ભૂખરા વાળ વાળા વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરી. ભૂખરા વાળ વાળી વ્યક્તિને મીન્સ કે વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરી તો એ કાં તો ભૂખરા વાળ વાળી હશે કાં તો એ ભૂખરા વાળ વાળી નહીં હશે. પરંતુ બાળકો અહીંયા સૌથી પહેલા પસંદગી કોની થશે ખબર? પુરુષની ને સ્ત્રીની. તો અહીંયા એ લોકોએ પુરુષને સ્ત્રીને અલગ કર્યા કે પહેલા નક્કી કરો કે તમારે પુરુષને પસંદ કરવા છે કે સ્ત્રીને. ભૂખરા વાળવાળી વ્યક્તિને પસંદ કરવા પહેલા પસંદગી પુરુષને સ્ત્રીની, પછી પુરુષ પસંદ થયા તો પુરુષમાંથી એક પુરુષને યાદચ્છિક રીતે પસંદ કરો. સ્ત્રીમાં આવ્યા તો સ્ત્રીની પસંદગી. ચાલો તો સમજી ગયા ઘટનામાં ઘટના. B1 B2. B1 એટલે પુરુષની પસંદગી, B2 એટલે સ્ત્રીની પસંદગી. B1 ચલો ક્રિસ B1 તો પસંદ કરેલ વ્યક્તિ
પુરુષ છે. B2 પાર્ટ B2 પસંદ કરેલ વ્યક્તિ સ્ત્રી છે. સંભાવના બોલો બેવની. B1 ની સંભાવના પુરુષ પસંદ થાય તેની સંભાવના કેટલી, સ્ત્રી પસંદ થાય તેની સંભાવના કેટલી? તો તમે રકમમાં જુઓ કે પુરુષ અને સ્ત્રી બંનેની સંખ્યા કેવી છે, સમાન. તો બોલો સંભાવના. બંનેની સંખ્યા સમાન છે. તો બેવની સંખ્યા સમાન હોય તો સંભાવના હરખી જ થાય ને. કેટલી થાય? 0.5 0.5 1/2 1/2. સમજી ગયા બધા? ઓકે. માની લો કે એક્સ ટોટલ એક્સ પુરુષ હોય ને એક્સ સ્ત્રી હોય તો ટોટલ 2x થયું. તો પુરુષ તો એક્સ ના છેદમાં 2x, સ્ત્રી એક્સ ના છેદમાં 2x. સિમ્પલ. એવી બધી ગણતરી કઈ બતાવવાની હોય નહીં. ચાલો ઘટના એ શું લેશો? ઘટના એમાં અનિકેત, ભૂખરા વારવાળી વ્યક્તિ યાદચ્છિક રીતે પસંદ કરી છે. પસંદ કરેલ વ્યક્તિ ભૂખરા વારવાળી છે. પસંદ કરેલ વ્યક્તિ ભૂખરા વારવાળી છે અથવા ભૂખરા વારો છે. ચાલો એ બધું સમજી જવાનું. ચાલો P of A/B1 એટલે કે પુરુષના વાર ભૂખરા હોય તેની સંભાવના. કેટલા ટકા પુરુષોના વાર ભૂખરા છે? 5%. 0.05. P of A/B2 સ્ત્રી ભૂખરા વારવાળી સ્ત્રી પસંદ થાય તેની સંભાવના. કેટલા ટકા સ્ત્રી ભૂખરા વારવાળી છે? 0.25%. એટલે એને 100 વડે ભાગો ને તો 0.0025. સ્ત્રીના વાર ભૂખરા હોય તેવી બહુ ઓછી સ્ત્રી છે. ઓકે અનિકેત. ચાલો સંપૂર્ણ સંભાવના P of A. હવે આ દાખલો પટાઈ દેજો તમે. પટાઈ દેહો. આ P of A શોધવાનું. પછી શું શોધવાનું છે? આ વ્યક્તિ પુરુષ હોય તેની સંભાવના કેટલી? ભૂખરા વાળવાળી વ્યક્તિ પસંદ કરી તો તે પુરુષ હોય તેની સંભાવના. પુરુષ એટલે B1 ની સંભાવના કોને સાપેક્ષે? A ને સાપેક્ષ. ઓકે. બેઝ વાળું સૂત્ર. હો બોલ. કામ ભૂલી ગયા આપણે. શું ભૂલી ગયા? ઓહો ટિકિટ ટેન્શન નહીં લે. સમાન જ છે હજી આ દુનિયામાં. હા ઓહ સોરી. બસ ને હવે તો ધારો કે 90% લોકો જમનેરી છે. જમનેરી ખબર ને? જમનેરી ડાબુરિયો એમ કે ને જમનુરિયો એટલે જમનેરી. ડાબુરિયો ડાબુરી છે, ડાબનેરી એવું ખબર નહીં કેવું બોલ્યા. એટલે કે જમનેરી. હું જમનેરી છું. તમે ઉત્સવ શું છે? ઉત્સવ ડાબુરિયો કે જમનેરી? તો છે કે કોઈ ડાબુરિયું? અરે ડાબુરિયો. 10 વ્યક્તિના યાદચ્છિક નિદર્શનમાં વધુમાં વધુ 6 લોકો જમનેરી હોવાની સંભાવના. કોણ છે બંને? ચાલો તો 10 વ્યક્તિનો યાદચ્છિક નિદર્શ. 10 વ્યક્તિ. તો બાળકો બહુ બધા લોકો હોય તેમાંથી કોઈ બી 10 ને લઈએ તો એ 10 માંથી બી પાછા 6 લોકો જમનેરી હોય તેની સંભાવના. તો 10 વ્યક્તિ એ તો બહુ વધારે થઈ ગયું એટલે બર્નોલી વાળો દાખલો. અહીંયા જમનેરી હોવાની સંભાવના. તો જમનેરી એ શું છે? સફળતા. જમનેરી એટલે સફળતા. બોલો સંભાવના કેટલી? કેટલા છે ટકા જમનેરી? 90%. 0.9. Q બરાબર 0.1. N બરાબર કેટલા વ્યક્તિ? 10 વ્યક્તિ. પટાઈ દેજો ભાઈ. શું શોધવાનું આમાં? વધુમાં વધુ 6 લોકો જમનેરી એટલે P of વધુમાં વધુ 6 એટલે 6 અથવા 6 કરતા ઓછા. એટલે કે 0 થી 6 સુધીનો સરવાળો. એવું તો નહીં કરાય? તો શું કરાય? 1 ઓછા P of x greater than 6. 1 minus P of 6 plus P of 7 plus P of 8. આહો હા ચાલો આમાં કેટલા શોધવાના? 4 શોધવા પડે જ્યારે પેલામાં 6. આ જ સારું પડે. કરજો અને કહેજો કઈ તકલીફ પડે તો કહેજો. ઓકે.
ચાલો તો બસ આજે આટલું રાખીએ આપણે. હવે આવે તો આ પતી જ જશે, નેક્સ્ટ પીરિયડ કલાકમાં પતી જાય. ઓકે, તો નેક્સ્ટ પીરિયડમાં બાકીનું. હવે આ ચેપ્ટરમાં એક પીરિયડનું કામ છે આપણું. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ સોમવારે. ત્યાં સુધી બધાને જય હિન્દ.